આખલો જોડ્યો અજ્જડ ભૂતનાથ ચરણે અખું ક્યાં હજરનું હજર કે ગાવે બજાવે લોક રીજાવે हरी हरी गावे बजावे लोक रिजावे हर हर किया तो क्या हुआ जिन अपने आप को खोजा नहीं मन का मेल धोया नहीं जीवते माँ बाप को धोखा दिया फिर मुँहे हार्ड गंगा ले गया फिर हर हर किया सो क्या हुआ आपने गईए से खरा ભજનવાણીઓમાં સંતો જે અનુભવ કર્યો સંતોએ જે કોઈ અનુભવ એના પોતાના પ્રેક્ટિકલમાં આવ્યું અનુભવમાં એ પાછળના કોઈ એ લાઈન ઉપર જવાવાળા હોય આત્મા પરમાત્માની ઓળખાણ કરવાવાળા તો સંતોએ આ ભજનવાણીઓ દ્વારા લાઈન બતાવેલી છે, રસ્તો બતાવેલો. પણ આપણે એ ભજન વાણીના લીટીના જે શબ્દો છે એ શબ્દોના હારા હારા રાગમાં સારા સારા તાલમાં આપણે ગઈએ છીએ. અનેકની એક વાણી 1000 વખત ગઈએ અને 1000 વખત લોકો વાહ 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 હરી હરી કરે પણ અમે કોઈ પત્તો લાગતો નથી. ભજનમાં ગવાય કે नाभि कमर से चाली मारी दूर सुन शिखर गढ़ हुआ घन घोर दूर लग रही. लो मो भजन मो ताल मो बरोबर नो ताल वागतो હોય અને હોબળનારા વાહ વાહ હરી હરી કરતા હોય પણ આ શબ્દ જે ગવાઈ રહ્યો છે એનો ભેદ ના જળ તો કે બોલે જેને બંધ નહીં આખો દારો બોલ બોલ કરે કે બોલે જેને બંધ નહીં मरम नहीं मन मोय उनका तो शंक कभू ना करिए छोड़ चले जंगल नी मोय. जे बोले છે ને જે લોકો કહી રહ્યા છે એ જે કહેવા વાળા છે એ જે ઈનો જે શબ્દ બોલી રહ્યા છે ઈનો ભેદ એ પોતે જાણું છે કે નહીં. જો અનુભવ વગર બોલતા હોય અને એવા શબ્દનો એવા જ્ઞાનનો સંગ કરીએ તો જંગલમાં વચ્ચો જ રખડવાનું થાય. કેમ કે ભાઈ આપણા મનુષ્યનો જન્મ આત્માની ઓળખાણ કરવા માટે મળ્યો તો એમાં આપણે એનો ઉપયોગ બધા હવન પ્રમાણમાં બધા કરી રહ્યા પણ ખરું સમજવાનું એ કે આપણી ઓળખવાની હોમાં કેટલોય જન્મ છે મોટો થાય છે અને પાછો ગયડો થઈને મરી જાય તો એ આપણે આશા રાખી છે કે આપણે આવાના વાર રહીશું તો એ આપણે સમજતા ને સ્ટેશન આવ્યું પણ સ્ટેશન આવ્યું એના પહેલો આ ભક્તિ હના માટે છે. આપણે દર્પણમાં જઈ અને જોઈને આપણા શરીરને નહીં જોતા અને કહેતા કે આ હું છું પણ એ હકીકતમાં તમે સવારે જઈને દર્પણમાં જોજો અને બરોબર નક્કી કરજો ઓશો દેખાશી કોણ દેખાશે મૂઠું દેખાશે વાળ દેખાશે કપાળ દેખાશે તો આમાં તમે નહીં દેખો તમે બરોબર જોજો છે ભૂલ છે તમે આખું એ જોઈને કયો છો શરીર જોઈને કે હું છું પણ એ શરીરને જોવા વાળાને તમે જોઈ લો કે ભાઈ આ તમારા દેખંદા કોઈ આ ઘટમાં પરખંદા કોઈ આ ઘટમાં જણનન જણનન જાલડી વાગે. સંતો આવું ગયા હશે કે ભાઈ જાલડી વાગે છે પંચો વાગે છે આપણા શરીરમાં. બીજા સંતો બોલ્યા કે ભાઈ ડુંગર ઉપર એક ઢોલ વાગે વિના દોડીએ રણકારો. કોઈ કે ભાઈ મીરોભાઈ બોલ્યો કે વાગે છે વંદરાવન મુરલી વાગે એનો શબ્દ આ ગગન મંડળમાં ગાજે છે. આ બધોય હોભળ્યું. આ સુધી આપણે ભક્તિમાં જેટલા વર્તી આયા
કોઈને કોઈ મોય હોભર્યું હોય તો કયો આ બે કોણ બંધ કર્યા પછી મોય અંબરાજીને હોભર્યું એટલે કીધું કે ગઈ ગઈને ભર્યો ગાડો આખલો જોડ્યો હજર ભૂતનાથ ચરણે અખો કેર્યું હજરનું હજર સંતો બોલ્યા ઈમોની આપણને કહીશું એમ જન્ના પર ખાલી જ્ઞાન હોભળવાથી કશું પત્તો લાગશે નહીં અનુભવ કરવો પડશે કે ભાઈ શરીર મરી જાય શરીર જન્મ શરીર મર આત્મા મરતો નથી આને જ્ઞાન કહેવાય પણ હકીકતમાં પોતાનું શરીર જ્યારે તમે અનુભવ કરો અને ઘર અને ગરદણી આ બે જુદું દેખાવું જોવે ઘરમાં ઘરને જે ગરદણી એમથી બેઠો છે કા મકોન છે એ હું છું પણ એ મકોનમાંથી ગરદણી બારો આવીને જોવે તો ખબર પડે કે આ ઘર છે ને ગરદણી હું જુદો છું એમાં શરીર છે અને શરીરમાં આપણે પોતે મોય જુદા છીએ પણ આ શરીરમાં છો બેઠા છીએ જેવા છીએ એ સ્વરૂપની જો સુધી આપણો ના ઓળખણ પડે તો સુધી 184 કદી ટળવાની નહીં ગમે એટલું કથા કીર્તન વન બધું કરો તોય કે પંથ કી ખિસત હે પંથ કે માય આદુ ધર્મ એક હે જો પંથ પહોંચે નહીં અત્યારે હાલ બધા રખા છે એટલા બધા ધર્મોના એટલા બધા ઘણી બધી જાતના પણ આમાં અનુભવ વગરના બધા કુટાઈ મરે છે હિન્દુ કે મારો ધર્મ મોટો મુસલમાન કે મારો ધર્મ મોટો શીખ પારસી આ જેટલો પેદા થઈને આવ્યો છે બધો આમ કરી રહ્યો છે પણ સમજણ વગરનો કુટાઈ મરે ચમ કે ભાઈ સનાતન ધર્મ સત્ય એટલા માટે કહેવામાં આવ્યો છે કે પિંડેશો બ્રહ્માંડે સનાતન ધર્મ એવી વાત કરે છે કે ભાઈ આ શરીર અને આ બ્રહ્માંડ બે એક છે અને જે શરીરને ચલાવવા વાળો છે એવી રીતે આ બ્રહ્માંડને ચલાવી ઓ આમાં ઉપર વાળો છે એવી રીતે એવો અમાય છે ચંદ્ર સૂર્ય ઉપર છે એમાં આપણા શરીરમાં ચંદ્ર સૂર્ય છે નવલખ તારા છે તો આપણી અંદર નવલખ તારા છે કે ભાઈ 7 સમુદ્ર છે દુનિયામાં વિશ્વમાં તો આપણા શરીરમાં પણ 7 સમુદ્ર સંતો બોલ્યા છે કે 7 સમુદ્ર દેવે લોળા 900 નદીઓ ઘેરી કોરે મોરે ખારો રત્નાગર ન વચમાં સમરથની લેરી સંતોએ બોલ્યા બીજી ભાષામાં કે ભાઈ આખા લેબડામાં એક ડારું મેઠું રણછોડ રંગીલા આખો શરીર લેબડો એટલે આ બાળ તાચી નહીં રહેવાનું અને લેબડા પર ચડીને ગમેલો ડાળો ચાખો તોય મેઠું જળ નહીં પણ સંતો આ શરીર રૂપી લેબડો બોલ્યા અને લેબડામાં આ 9 દરવાજા છે એ બધો કડવો ઝેર ડાળો છે પણ આ 9 દરવાજામાં એક 10મો દરવાજો છે અને ઉઘેરીને જોવો ને આ શરીરમાં કરામત છે જો હિન્દુ મુસલમાન હોય કે પારસી જૈન શીખ ઈસાઈ જે હોય આખા વિશ્વનો કોઈ પણ સમાજનો કોઈ પણ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય એને 9 દરવાજા બંધ કર્યા પછી 10મામાં જઈને ઉભો રહે એટલે એને અનહદ નાદ સંભળાય અને પ્રકાશ દેખાય હિન્દુ જઈને ઉભો રહે 10મા દરવાજામાં એને પ્રકાશ ને અનહદ નાદ સંભળાય શીખ હોય કે દુનિયાનો કોઈ પણ માણસ હોય તો 9 દરવાજા બંધ કર્યા પછી આ 9 દરવાજાના ગોટાળા જો જેનો મોટો ઊંચો નેચો નાતી જાતિ સમાજ સંપ્રદાય વાળા બજાર આ બધું પણ 10મો દરવાજો ખોલીને જુઓ તમે તો આખા વિશ્વમાં કોઈ જુદું નથી શરીરથી આપણે સમજણથી એકબીજાના શરીર જોઈ અને અજ્ઞાનતાના આધારે એકબીજાના આવું બધું ગણી રહ્યા છીએ આપણે હકીકતમાં હવની માતા હરખા જણ બધોની માતાઓ હવને હરખા જણ 12 જ જણ કોઈ પણની માતા હોય એ 12 જ જન્મ કોઈ એમ ના કે પટેલ જન્મ્યો ઠાકોર જન્મ્યો હિન્દુ મુસલમાન જન્મ્યો એવું ના કે
કોઈની માએ કોઈ દાડો એમ કીધું દવાખાનામાં કે ઘેર ડિલિવરી વખત કે ભાઈ મુસલમાન આવ્યો કે હિન્દુ આવ્યો, ના, બાળક જ આવે છે. પણ આ તો રાગ રાગ સમાજ અને સંપ્રદાય આપણો જલાઈ નક્કી કરે છે અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલાઈ દે છે અને ગોટાળો ચડાવી દે છે. એટલે 9 દરવાજોની જે કથા છે ને એ સંતોએ આખી બાદ કરી નાખી કે 9 દરવાજા બંધ કરો તો 10મે બજાયા ડંકા, નગરમાં રમતા જોગી આયા. હવે સંતોએ અનુભવથી એવું બોલ્યા કે આ પવન ચાલીને રમતો જોગી કહેવાય. હવે આ પવન રમતો જોગી કહેવાય એવું બીજા મોને કે ના મોને, કોઈ સંપ્રદાય કે કોઈ નાતી જાતિ કે કોઈ, પણ સંતો બોલ્યા છે એ રીતે પવન ચાલે છે. દરેકના શરીરમાં ચંદ્ર છે ને સૂર્ય છે, 2 પવન બધાના શરીરમાં હરખાઈ ચાલે અને 6 ચક્રો છે. બધાની અંદર શરીરમાં એક કરામત છે અને શરીરને બાદ કરી દો, તમે શરીરને ભૂલી જાઓ અને તમે ધ્યાનથી તમે પોતાની ઓળખ કરો તો બધાનું સ્વરૂપ એક જ છે, કોઈ જુદા નહીં. અણતાનો અહીંથી બધા કોઈ મરીન જોઈ કે ગમે તે કરે અહીંથી દેહ છોડી દી એટલે ઉપર જોઈ એટલે હિન્દુ ભાઈઓને ઉપર જવાનો બીજો રસ્તો હશે, કોઈ ઉપર અલગ અલગ વ્યવસ્થા બનાવેલી છે, કોઈ ભાઈ ખ્રિસ્તી ભાઈઓના માટે અલગ રસ્તો અને અલગ વ્યવસ્થા ઉપર ગોડાઉન બનાવેલો છે, કોઈ ઉપર કોલોનીઓ કોઈ સોસાયટીઓ બનાવેલી છે કે બધા અહીંથી જુદા જુદા. ભાઈ આ હોય જવાનો આવું નથી ભાઈ, આવો ગોટાળો, આ તો ખોટો મંડોળો સમજણ વગરનો જલાવામાં આવ્યું છે નક્કી કરાવવામાં. પણ આ 2 વર્ષો ચોપડાની બંધ કરી દો તમે તો મોય વળીને જો. હવે 10મો દરવાજો ન કહેવાય, ગોટાળો ના ચડી દો એટલે પાછું આપણે કહીએ. 9 દરવાજા છે, 7 દરવાજા ઉપર છે, 2 નીચે છે, બરાબર. એમાં 7 દરવાજા ઉપર છે, એમાં એક ઓખ છે, ઓખની અંદર એક બીજો દરવાજો કે જે બંધ કર્યા પછી બહારનું નહીં દેખાતું પણ અંદર અંધારું દેખાય. એ કયા દ્વારથી દેખાય? પણ એ અંધારું છે ને એ દ્વાર બંધ છે એટલે દ્વાર ઉપર તાકો એટલે તમને અંધારું દેખાય. પણ એ દ્વાર ને ખોલવામાં આવે ને, જો બધાના પાછો દ્વાર હોય, કોઈ નામ નહીં એવું નહીં કે આમ દ્વાર નહીં, 10મો દરવાજો નહીં એવું તો વાત ભૂલી જવાની. આ બધામાં હોય અને એ દ્વારથી પહેલા દર જીવાતમાં આવ્યો તે નહીં જોતો પાછો તો સુધી 1000 લાખો જન્મો લેતો સુધી જોઈ. આ 84માં નવા કૂતરો, બિલાડો, ભૂંડ, કોઈ અજગર જનાવર બધામાં જીવ ભટક્યા કરે અને પાછો 84 લાખ અવતાર ભટકી અને પાછો એક વખત માણસના જન્મમાં આવે. એમાં 20 વર્ષ સુધી બાળપણમાં કાઢી નાખે, 20 વર્ષ જવાનીમાં લગ્ન કર્યા પછી મોહ માયાના નિદ્રામાં હોઈ રહે અને પાછો 10 વર્ષ ગઈપણમાં મોદગીમાં કાઢે અને પછી જીવન પૂરું થઈ ગયું. અને એમાં જો ના સમજણ ચો આયા તા ચો જવું એની જો સમજણ ના પડે તો પાછા ફેર આ મર્યા પછી અત્યારે નહીં દેખાતું તમારે, પણ આ શરીર છોડીને બહાર નીકળશો ને એટલે તમારા જગત કા હગવાલો નહીં દેખાય. તમારે એક દૂર સુધીના વિસ્તાર સુધી અનંત સુધી અંધકાર જ દેખાશે. હવે જો તમારે કોઈ અંગાતી નહીં આવે બીજું કે ભાઈ હાથીદાર કે મિત્ર કે કોઈ ભાઈ બંધ, એટલે આવા અંધકારમાં જન્મ. એટલે સંતોએ ભજન વાણીઓ મને કીધું કે જન્મથી ગોથો ખાતો આયો છે આ જીવ દુખિયારો, ગુરુજી મારા આયેલો જન્મ સુધારો. જ્યાં મનુષ્ય જન્મ છે જો બધાય જન્મોમાં બધાને ખબર પડે, ખાવા પીવાની અગવા ઉતરવાની બધી ખબર પડે, પણ મનુષ્ય જન્મમાં એક વિશેષ, જો આ શરીરમાં હું ચોરાઈને હાથ હલાવું છું, ચોરાઈને ગુજામાં હાથ કરું છું, ચોરાઈને પેટી બાજુ વગાડું છું, ચોરાઈને આ બધું યાદ રાખું છું, ચોરાઈને આખા શરીરનું અને આખા વિશ્વનું હેન્ડલિંગ કરું છું. આવું પોતે પોતાનું ઘર જડે ને તો એને કુંડલીની શક્તિ કહેવાય, જેને નાભી કમર કહેવાય. તમે ચો બેઠા છો નાભી કમરમાં, નાભી કમર કને કહેવાય? નાભી કમરમાં. કમર એટલે જલ બીજ કમલ, કમલ બીજ કલિતા ઉપર ભ્રમર નિવાસી, કહત કબીરા સુન ભાઈ સાધુ, ગુરુ બિન મરમ નહીં પાસી. 10મો દરવાજો છે ને એ નાભીમાં છે. નાભી શેમાં છે? કમળમાં છે.
કમળ છે ને એવો વખનો આકાર કમળની પોખડીનો છે. તમે વખને જુઓ ને એટલે કમળની પોખડી દેખાય, પણ કમળ સંતો ચો બોલ્યા છે જળમાં, જો પાણી ભરેલું ત્યો જળ વચ્ચે કમળ છે, અને કમળના વચ્ચે કરી છે. કરી કયો કે કાળી કયો, ટીલડી રે મારા નેણોમાં શોભતી, કપાળમાં શોભતી એવું ગાયા ના, જો સહી જ બોલ્યા છે કે ટીલડી રે મારા નેણોમાં શોભતી, નેણોમાં. એટલે કે અઢોની નો ફૂમતો ચાર, અઢોની વચ્ચો વચ્ચે બે ઓખોના મધ્ય ભાગમાં, અને એનો ફૂમતો ચાર પોપેનો ફરફરી રહી, એને ફૂમતો કહેવાય. કે અઢોની ઓલી જોધપુર જાન, સિદ્ધપુર જાન, પાટણ જાન, પાલનપુર જા, પણ કે અઢોની જોડ ના મરી. અઢોની કે આ ગટરાની મોય, તો મોય ચો છે કે પાવાગઢના ચાર ચોટા, વચમાં મહાકાળી, ચોપાનેરના ચાર ચોટા છે, અને એ મહાકાળી રહીના જેવી કોઈ કાળી નહીં. અને તે ડુંગર ઉપર બેઠી, શરીરના તળિયેથી ઉપરનો ભાગ છે ને ગગન મંડળ, ડુંગર ઉપર એક ઢોલ વાગે, અને ત્યાં તમારી ઓખની રતનના વચ્ચો જે હોલ થાય, પણ ચાણ થાય તમારા બે નકોરોમાં હરખો પવન ચાલતો હોય એટલે ઉપર ઓખના પાછળના ભાગમાં એક રતન છે. મીરોભાઈએ કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. વાગે છે વનરાવન મોરલી વાગેનો શબ્દ ગગનમાં ગાજે છે, પણ એને વાપરવા માટે બે પવન હરખા ચાલે એટલે ઉપર 10મો દરવાજો ખુલી જાય. ખુલી જાય એટલે ઓખ ના હોય. बिना आंख देखता है, बिना कान सुनता है, बिना जीभ बोलता है, बिना दिल सब दिलों की जानता है. ये बातें सब शास्त्र भीतर नहीं, ये बातें सब सानी है सदगुरु की रुदिये माए. गुरु करावे गुरु पर तन मन धन, सभी वारे कहता अनवर तपी गुरु बेड़ा पार લગાવે. એટલે સદગુરુ જે રસ્તા પર આપણો નવ દરવાજામાં હતા સુધી બધા મચ્યા છીએ, પણ આનાથી વિશેષ મોય આખા લેબરા મેઘડારું મેઠું છે. ત્યાં રણછોડ રંગીલા, એટલે રણછોડ રંગીલા જેને આપણે આત્મા પરમાત્મા કહીએ છીએ એ બેઠું છે. એટલે એ મેઠું ડાળું છે, એ જ 10મો દરવાજો છે. કે રમતા જોગી આયા નગરમાં, એટલે પેલા દાઢી મૂછો લઈને પેલા બાર દેખોય નહીં. રમતા જોગી આયા નગરમાં, નગર એટલે આ કાયા રૂપી નગરમાં આ પવન રૂપી જોગી છે. એ આ પવન રૂપી રમતો જોગી આવ્યો છે આ નગરમાં, અને આવી આવી અલગ જગાયા, આવીને અલગ જગાયા. એટલે જે એની અંદર અવાજ આવે છે, અંદર પવન આવન બહાર જાય, એમાં જે અવાજ આવે એને તમે લખો, બધાએ લખો ને કોઈ લખી બતાવો તો મને કયો. એટલે એ લખવામાં આવતું નથી ને કોઈ શબ્દ વર્ણન નથી. એટલા માટે અનહદ નાદ સર્વવ્યાપક છે. હવા ચાલુ થાય તો એમાં બોલે, મોટર ચાલુ હોય, પંખો ચાલુ હોય, ગાડી, એના મને કશું થતું એટલે સર્વવ્યાપક છે. એટલે 4 રોમ બતાયા છે. એક ઘટોઘટમાં છે, એ ઘટમાં રોમ બેઠા છે. આ મની વાત કરી, આ પવન રૂપી રોમ છે. પછી એક સબસે